हाय गाइस, स्वागत है तमारो मारी यूट्यूब चेनल में। तो आजकल नवरात्रि चाली रही है, तो आजकल बधाने उपवास होय छे, तो कंईक ने कंईक अवनवुं बनावी रह्या होय छे। तो आज अमे पण बनावी रह्या छीए। तो एक पेन में अमे साबुदाणा लीधा छे अने अमे बनावी रह्या छीए साबुदाणाना वड़ा। तो एमने शेकी लीधा छे अने पछी एक थाळी में एमने ठंडा करवा मूक्या छे। ए ठंडा करीने आपणे एने मिक्सर में पीसी लेवाना छे, एटले के जेनो पाउडर बनावी देवानो छे। तो આપણે એને મિક્સરમાં લઈ લીધા છે અને પીસવા મૂકી દીધા છે। જો તમે પીસી પણ લીધા છે એન્ડ હવે એની સાથે અમે સીંગ પણ પીસી લીધી, જો કે અમારે થોડીક સીંગ પણ નાખવાની હતી એટલે। અને પછી આપણે લેવાના છે બોઇલ્ડ આલુ, મીન્સ કે બાફેલા બટેકા। પછી આપણે એને ફોલીને એનો છૂંદો બનાવવાનો છે। તો અમે ફોલી લીધા છે એન્ડ હવે અમે એનો છૂંદો કરી રહ્યા છીએ। તમે છૂંદો કરો કે પછી ખમણીથી ખમણો, બધું એક જ થાય। એન્ડ પછી અમે બધું એક વાસણ લીધો અને એમાં સાબુદાણાનો ભૂકો અને સિંગનો ભૂકો નાખ્યો। પછી એમાં આપણે ખમણેલા બટેકા હતા, બાફીને ખમણેલા હતા, એ બટેકાને આપણે નાખી દઈશું। એને નાખ્યા પછી આપણે એમાં નાખશું આદુ મરચી નાખ્યા પછી આપણે એમાં થોડીક નાખશું વરિયાળી। જોકે વરિયાળીથી ટેસ્ટ બહુ જ સારો આવે, કોઈ પણ વસ્તુ હોય તમે વરિયાળી નાખો ને એટલે ટેસ્ટ મસ્ત પકડાઈ જાય। અને અમે વરિયાળી નાખી હતી। પછી એમાં થોડુંક મીઠું નાખ્યું હતું સ્વાદ અનુસાર, તમે તમારી રીતે મીઠું નાખી શકો છો। એન્ડ પછી અમે થોડુંક અંદર લીંબુ પણ નાખ્યું હતું, જોકે ગમે વસ્તુ બનાવીએ એટલે ખાંડ તો જોઈએ એટલે ખાંડ અને પછી ખટાશ જોઈએ, એટલા માટે અમે લીંબુ નાખ્યું હતું। પછી આ બધાને મિક્સ કરી લેવાનું છે, થોડુંક કરીને ધીમે ધીમે કરીને મસ્ત આપણે લોટ બાંધીએ એવી રીતે મિક્સ કરી લેવાનું છે। અને લાસ્ટમાં કંઈક આ ટાઈપનું બની જશે। પછી આને તમે કોઈ પણ શેપમાં લઈ શકો છો, કચોરી ટાઈપ બનાવી શકો છો, કટલેસ ટાઈપ કરી શકો છો, રોલ બનાવી શકો છો, પૂરી કરી શકો છો, કોઈ પણ વસ્તુ બનાવી શકો છો। તમે જોઈ શકો છો અમે બધી જ વસ્તુ અલગ અલગ કરી હતી, અલગ અલગ સ્ટાઇલમાં રોલ બનાવ્યા હતા અને કટલેસ કરી હતી અને પૂરી બાકી છે। પછી એને હલકા ધીમા ગેસે ફ્રાય કરી લેવાના છે, થોડેક બ્રાઉન શેડ આવી જાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો અમારા સાબુદાણાના વડા, ચિપ્સ, રોલ જે કહો તે બધું તૈયાર છે। તેને તમે રેડ ચટણી કાં તો ગ્રીન ચટણી સાથે લઈ શકો છો। અને હા, વિડીયો સારા લાગે તો ચેનલ લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે।